નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક સમિતિની રચના કરી અને એ સમિતિની રચનામાં 10 નામ ઉમેરવામાં આવ્યા. આમ તો તમે આમ આદમી પાર્ટીને મહિલાઓ માટે અવાજ ઉઠાવતા, મહિલાઓની વિકાસની વાતો કરતા ઘણીવાર સાંભળ્યા હશે, પરંતુ જ્યારે આ લિસ્ટ પર નજર કરો ત્યારે એક સવાલ તમારા મનમાં પણ થશે કે મહિલાઓની સુરક્ષા, મહિલાઓના વિકાસની વાતો કરતી આમ આદમી પાર્ટી પોતાના જ ચૂંટણી સમિતિની લિસ્ટમાં મહિલાઓનું નામ ઉમેરતા ભૂલી ગઈ છે કે પછી જાણી જોઈને બાદબાકી કરી છે કે પછી આમ આદમી પાર્ટીમાં રહેલા મહિલા નેતાઓની કુનેહ પર એટલે એમના રાજકીય કુશળતા પર એમને વિશ્વાસ નથી. આખો મામલો શું છે, શા માટે સવાલ ઉઠી રહ્યા છે અને લિસ્ટમાં કોના કોના નામ છે એ પણ હું આપને કહીશ, પરંતુ એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજ્યગુરુ. સૌથી પહેલાં વાત કરીએ આમ આદમી પાર્ટીની આ જે ચૂંટણી સમિતિની રચના થઈ છે એના વિશે. હવે એક વાત તમારે સમજવાની જરૂર છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક રીતે આવી સમિતિઓની રચના થાય અને સમિતિઓની રચનામાં જે કોઈ પણ નામ હોય એમને નાની મોટી જવાબદારી આપવામાં આવે. અને આ જવાબદારી મોટી એટલા માટે છે કારણ કે ચૂંટણી જીતવાની છે. હવે ચૂંટણી જીતવા માટે તમે 10 નામ તો નક્કી કર્યા, પરંતુ મહિલા સુરક્ષા અને મહિલાના વિકાસની, મહિલાના ઉત્થાનની અને મહિલાઓ માટે અવાજ ઉઠાવનારી આ પાર્ટીમાં એમની જ સમિતિની રચનામાં મહિલાઓની બાદબાકી છે. હવે આવું શા માટે થઈ રહ્યું છે? કારણ કે અંદર ખાને એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી આવું કેમ કર્યું? શું આમ આદમી પાર્ટીને એમના જ પક્ષના મહિલા નેતાઓ પર વિશ્વાસ નથી? કદાચ ઘણાને એવો પણ સવાલ થશે કે શું મહિલા નેતાઓ છે? હા ભાઈ, છે ને, ઘણા બધા મહિલા નેતાઓ છે અને પોતપોતાની રીતે પોતાના વિસ્તારમાં મુદ્દા પણ ઉઠાવે છે. પરંતુ એ પહેલાં આ લિસ્ટમાં કોના કોના નામ છે એ હું આપને કહી દઉં. તો સૌથી પહેલું નામ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ત્યારબાદ છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચેતર વસાવા, હેમંત ખવા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ, સાગર રબારી, રાજુ સોલંકી, રાકેશ હિરપરા અને સામત ગઢવી. કદાચ આ નામમાં રાજુ કરપડાનું પણ નામ હોત, પણ હવે રાજુ કરપડા જ આમ આદમી પાર્ટી સાથે નથી. ખેર, એ બીજો વિષય છે. પરંતુ મહિલા નેતાઓ છે કે નહીં? હા, છે. જિગીશા પટેલ છે, જે આજે પણ ગોંડલમાં પોતપોતાની રીતે પોતાના મત વિસ્તારમાં એટલે કે પોતાના એરિયામાં મુદ્દા ઉઠાવે છે. બીજી તરફ આપ જુઓ કે આમ આદમી પાર્ટીથી કોર્પોરેટર બનેલા પાયલ સાકરિયા સુરતથી છે અને આ સિવાય પણ રેશમા પટેલનું પણ આપ નામ લઈ લો. આવા ઘણા મહિલા નેતાઓ છે, પરંતુ આ લિસ્ટમાં એમનું નામ નથી. હવે સવાલ ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર અને અંદર ખાને એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને શું પોતાના જ પક્ષના મહિલા નેતાઓ પર વિશ્વાસ નથી? અને આમ તો ગુજરાતમાં જ્યારે પણ મહિલા પર અત્યાચારની ઘટનાઓ આવે છે ત્યારે આ જ બધા 10માંથી આ 10 નેતાઓ કદાચ મહિલાની સુરક્ષા માટે અથવા તો મહિલાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમની સામે સવાલ ઉઠાવતા રહે છે. તો શું પોતાની ચૂંટણી સમિતિમાં એક મહિલા અથવા તો 2 કે 3 મહિલા, અને 33% જો અનામતની આપણે વાત જ કરી લઈએ તો 10માંથી શું 3 મહિલા નેતાઓના નામ ન હોવા જોઈએ? ખેર, અંતમાં તો એ જ સવાલ આવે કે આ પક્ષનો અંદરનો વિષય છે, પરંતુ આ આખું લિસ્ટ એ વાતની સાબિતી કરે છે કે પક્ષ કઈ વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે. ખેર, તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, એટલે ખબર પડે. અને વિડીયો ગમે હોય તો શેર પણ કરી દેજો, લાઇક પણ કરી દેજો. આવા જ વિડીયો, આવી જ અંદરની કેટલાક વિશ્લેષણની વાતો આપના સુધી પહોંચાડતા રહીશું. ફરી મળીશું નિષ્કર્ષના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.